એવો સ્વભાવ માણસનો થતો જાય. પેલી કેરી હોય ને, નાની હોય ને ત્યારે ખાટી હોય, જેમ મોટી થાય મીઠી થતી જાય. માણસમાં સાવ ઊંધું થાય. નાનો હોય ત્યારે એવો ગળ્યો હોય, જેમ જેમ મોટો થતો જાય ને ખટાશ પકડાતી જાય સ્વભાવમાં. વધારે માણસનો આકરો સ્વભાવ થતો જાય. મોટી ઉંમરે તમારો સારો સ્વભાવ જ તમારું આકર્ષણ બનશે. પણ જો મોટી ઉંમરે તમારી જોડે કોઈ બેસવા તૈયાર નથી થતું, તો વિચાર કરજો કે મારા સ્વભાવમાં કંઈક તકલીફ છે. ફરિયાદ ન કરતા. કોઈ બેસતા નથી, કોઈ આવતા નથી, કોઈ વાત કરતા નથી. કારણ ક્યાંક આપણો જ સ્વભાવ હોય છે. મોટી ઉંમરે સારો સ્વભાવ હશે તો તમારી જોડે 4 જણા બેસવાય આવશે. પણ જો સ્વભાવ બગડી ગયો તો સ્વજનો પણ સાથ આપવા નહીં તૈયાર થાય. અને એટલા માટે બહુ જ મહત્વનું છે, જેમ જેમ ઉંમર થતી જાય એમ સારો સ્વભાવ બનાવતા જવું. વાણી મીઠી રાખવી, ટોકવાની આદત છોડી દેવી. કારણ અને એમાં પણ જે 60 આદિક વર્ષના છે ને, એમને તકલીફ શું થઈ? એ લોકો જ્યારે પરણીને આવ્યા ત્યારે સાસુનો જમાનો ચાલતો હતો. એટલે વહુને ઘરે આવતા ડર લાગે, સાસુ કેવા મળશે. અને જ્યારે એ સાસુ બન્યા ત્યારે વહુનો જમાનો આવી ગયો, એમનો તો વારો જ ના આવ્યો. હવે બી કેમ લાગે, વહુ કેવી આવશે? સમય સંજોગોએ માણસ અનુકૂળ થતા શીખવું જોઈએ. ઘડપણ એટલે મૃત્યુની પ્રતીક્ષા કરવાનો સમય નહીં, પોતાના માટે જીવવાનો સમય. જે યુવાનીમાં પરિવારને મોટા કરવામાં, સાચવવામાં, બધું ભેગું કરવામાં જે ન કરી શક્યા એ હવે કરો. પહેલા કીર્તન શીખવાની ઈચ્છાથી સમય, હવે કીર્તન શીખો, શૃંગાર શીખો, પ્રભુની સેવા પધરાવો, વધારે ભક્તિ કરો, વધારે આનંદથી રહો. જે સમાજમાં બાળકો અને વડીલો આ બંને દુખી હોય એ બીમાર સમાજ છે. એ સ્વસ્થ સમાજ ન કહી શકાય. સ્વસ્થ સમાજ, વિકાસશીલ સમાજ એને જ કહી શકાય જ્યાં વડીલો પ્રસન્ન હોય અને બાળકો ખુશ હોય. આ કલયુગની તકલીફ એ છે, અહીંયા બાળકો પાસે બાળપણ છે પણ ભોળપણ જતું જાય છે. આ મોબાઈલે એનું ભોળપણ હરી લીધું છે. આ કલયુગની તકલીફ એ છે, જે વાત 20 વર્ષે જાણવી જોઈએ આજે બાળકો 10 વર્ષે જાણી જાય છે. ક્યાંક આ વિકાસ ખતરનાક નથી લાગતો? ક્યાંક આ સમાજની સ્પીડ વધારે પડતી નથી લાગતી? ક્યાંક એનું ભોળપણ જતું રહેતું એમ નથી લાગતું? આજે કલયુગમાં યુવાન પાસે શક્તિ છે પણ સમજ જતી રહી છે, અને એટલે શક્તિનો દુરુપયોગ થતો દેખાય છે. અને ક્યાંક એ દુરુપયોગ એના પતનનું કારણ થઈ જાય છે. આજે કલયુગમાં ગડપણો, વડીલો પાસે અનુભવ છે પણ અનાસક્તિનો અભાવ લાગે છે. અનુભવ ખૂબ છે પણ હજી આસક્તિ જતી નથી, અને એને કારણે એમની વૃદ્ધાવસ્થા પણ વધારે દુઃખમય અને ચિંતાતુર દેખાય છે. અને એટલા માટે અહીંયા ગૌકળજી ઉપદેશ આપતા કહે છે, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. લૌકિકને ત્યાગી આખી જિંદગી બીજા માટે દોડતા રહ્યા, હવે પોતાના કલ્યાણ કરવાનો સમય છે. અમુક ઉંમર પછી માણસે થોડું સ્વાર્થી બનવું. અને સ્વાર્થી કયા અર્થમાં? હવે મારે મારી જાતનો ઉદ્ધાર કરવો. બધાનું ખૂબ કર્યું, બધાને સાચવવા માટે યુવાની ઘસી નાખી, પણ હવે મારે મારી જાતનું કલ્યાણ સાધવું છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણાન. સાધુ પુરુષોનો સંગ કરો જેથી જીવનમાં ભક્તિ આવે. કોઈ મહાપુરુષનો આશ્રય મેળવો જેથી જીવન જીવવાનું પથદર્શન મળે. સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ. અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. હવે તમે કાંઈ પરિવર્તન કરી શકો એમ નથી, તો પછી આ સારો અને આ ખરાબ એવું કહેવાનું છોડી દો. કારણ કે તમે જેને ખરાબ કહો છો ને એ ઘણા માટે સારો છે, અને તમે જેને સારો કહો છો એ ઘણા માટે ખરાબ છે. આપણે કેમ કહી શકીએ આ સારો ને આ ખરાબ? એટલે બીજાના દોષ ગુણ જોવાનું છોડો, કારણ કે દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જોશો તો આસક્તિ થશે. આ ઉંમરે આ બંને બાંધનારા છે. તમારે તો હવે કેવલ હરિભજન કરવાનું છે. અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. તો શું કરીએ? સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. સેવા અને કથા રસના પાન કરો. આખી જીવન ભર કેટલું ઘસાતા આવ્યા, કેટલું લોકો માટે બધું કર્યું, પણ જ્યારે અમુક ઉંમર થાય અને જેના માટે જીવન ઘસી નાખ્યું એમ કહે, અરે બાપુજી, અરે બા, તમે અમારા માટે કર્યું શું? ત્યારે એમ થાય
કે આખા જીવન જેના માટે ઘસાયા એ આપણા ન થયા. અઘરું ત્યારે લાગે કે જેના માટે આખું જીવન ઘસ્યું હોય એ આપણા ન થાય. અને ત્યારે જીવનની એક સમજણ પેદા થાય કે હવે મેળવવા જેવું કોઈ હોય તો પરમાત્મા છે. આ મનના મારીને જીવનમાં કેટલી વાર પોતાની ઈચ્છાઓને મારી, બીજાની ઈચ્છાઓ પૂરી કરી, પણ હવે આ મન મોહનમાં મળે ત્યારે જ એનું પરમ લક્ષ્ય છે. સુરદાસજી એટલે જ કહે, મન તોસો કીતી કહી સમજાય. એ મન તને કેટલી વાર સમજાયું, હવે તો હરિભજ. આપણને બસ આ દીકરો ભણી લે એટલે પછી તો હરિનું ભજન જ. ભણી લે બસ આને સારી જોબ મળી જાય પછી તો ભજન જ કરવાનું છે. સારી બસ આ પરણી જાય એટલે પછી તો બસ હરિનું ભજન જ કરવાનું છે. પરણી બસ આને બાળક થઈ જાય એટલે હરિનું ભજન જ કરવાનું છે. આમ કરતા 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 અંત સમય આવ્યો, હવે તો હરિભજ. હે મન તો સો કીતી કહી સમજાય. મન તો સો કીતી કહી સમજાય. મન તો સો કીતી કહી સમજાય. નંદ નંદન કે ચરણ કમલ ભજ. નંદ નંદન કે ચરણ કમલ ભજ. તજ પાખંડ ચતુરાઈ. મન તો સો કીતી કહી સમજાય. ક્યાં સુધી આ ચાલાકી કરતો રહીશ? ક્યાં સુધી કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સરમાં રાચતો રહીશ? કેટલા અનુભવો તને સંસારે કરાવ્યા, કેટલા કડવા અનુભવો સંસારે કર્યા, છતાંય સંસાર પરથી તારો ભરોસો હટતો નથી. હવે તો પ્રભુને ભજ. અરે કોઈ એક ધોરણમાં નપાસ થયો અને ફરી એ ધોરણમાં જવાનું થાય તો એ વિદ્યાર્થીને શરમ આવે. અરે 10મામાં નપાસ થયો, ફરી 10મામાં જઈશ. બધા આગળ જતા રહ્યા. જન્મત મરત કીતે જુગ બીતે. કેટલી વાર તું નપાસ થઈ ફરી આ ભૂતલ પર, ફરી આ સંસારમાં, ફરી આ ભૂતલ પર 84 લાખ યોનિઓમાં ફરતો આવ્યો. હવે તો શર્મા, હવે તો નીકળી જાય. જન્મત મરત बहुत जुग बीते. अजहू लाज न आई. सूरदास भगवंत भजन विने. दास भगवंत भजन बिन. जय है जन्म गवाई. मन तो सो कीती कही સમજાય. પિતાજી, હવે હરિનું ભજન કરી લો. આ સંસાર આસક્તિઓ તમારું પતન કરી દેશે. અને જ્યાં ગોકર્ણજીનો ઉપદેશ સાંભળ્યો, આત્મદેવ નીકળ્યા છે વન તરફ, આત્મોદ્ધાર કર્યો છે અને હવે તો કોઈ રોકનારું નથી ઘરમાં ધુંધકારીને. અને એ સમય બહુ જ ખતરનાક હોય છે, જે સમયે આપણા ઘરમાં આપણને કોઈ ટોકનારું ન હોય, ઘરમાં કોઈ કહેનારું તો નસીબવાળાને હોય. તમે ઉતાવળા ઓફિસે જતા હો ને પાછળથી અવાજ સંભળાય ને, સાંભળો આજે એકાદશી છે, ઠાકોરજીને દંડવત કરીને જાઓ ને. જો આવો અવાજ ઘરે સંભળાતો હોય ને તો પોતાને ભાગ્યશાળી માનજો કે તમારા ઘરમાં કોઈ એક એવું છે, આટલા સંસારિક કાર્યોની વચ્ચે પણ તમને ભગવાન યાદ અપાવે છે. તમારા ઘરમાં કોઈ પાપ કરતા ટોકનારું હોય અને પુણ્ય માટે પ્રેરનારું હોય, એ વડીલ હોય કે સ્વજન હોય, પણ તમને સંસારની વ્યસ્તતાની વચ્ચે કોઈ ભગવાન યાદ અપાયા કરે તો પોતાને નસીબવાળા ગણજો. પણ જ્યારે ઘરમાં તમને કોઈ ટોકનારું નથી હોતું,
ત્યારે એવો સમય એ વધારે સાવધાન રાખવાનો હોય છે. અને જ્યારે કોઈ ધુંધકારીને ટોકનારું ન રહેવું, 5 ગણિકાઓને લઈ આવ્યો અને 5 ગણિકા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને ભોગોને આપણે નથી ભોગવતા, ભોગો આપણને ભોગવી લે છે. ગણિકાઓને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી. ડર લાગ્યો ગણિકાઓને, રાજા આને પકડશે તો અમને મારી નાખશે અને અમે મરીએ એના કરતા આને જ મારી નાખીએ. અને આમ વિચાર કરી પ્રતાડિત કર્યો ધુંધકારીને, ઊંધો લટકાવ્યો, મરચાની ધૂણી કરી, તડપતા તડપતા પ્રાણોના ત્યાગ કર્યા અને પ્રેત યોનિને પ્રાપ્ત થયો. ધુંધકારી આટલા પાપ કર્યા છે, પ્રેત યોનિને પ્રાપ્ત થયો. ગૌકર્ણજીએ જઈને ત્યાં ગયામાં શ્રાદ્ધ કર્યું. આવીને નગરમાં સૂતા છે. રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે. થયું કે કોઈ કઈ બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જળ લીધું, અભિમંત્રિત કરીને જ્યાં છાંટ્યું, જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું, કોણ છે તું? હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે તારી પાછળ તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું, છતાંય તારો ઉદ્ધાર નથી થયો. મોટા ભાઈ, મેં એટલા અપરાધ કર્યા છે, એટલા પાપ કર્યા છે, 100 વાર ગયા શ્રાદ્ધ કરો ને તોય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ જ્ઞાની છો, આપ શાસ્ત્રોના વેદતા છો, આપ કોઈ રસ્તો બતાવો, મારો ઉદ્ધાર કેમ થાય? પ્રાતકાલ ઉઠી ગયા છે નદીમાં સ્નાન કરવા માટે. સૂર્યના ઉપાસક છે. અંજલિમાં જળ ભરી સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું. સૂર્યનારાયણ પ્રસન્ન થયા, પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? અને જ્યારે ઉદ્ધારનો ઉપાય પૂછ્યો છે ત્યારે સૂર્યનારાયણે કહ્યું, અરે ગૌકર્ણજી, આપ ભાગવત સપ્તાહ કરો. ભાગવતનો એ પ્રભાવ છે. 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર એકમાત્ર ભાગવત સપ્તાહથી થઈ જાય છે. આપ પોતે કથા કરો. અને જ્યારે આમ કહ્યું અને સ્વયં ગૌકર્ણજી બિરાજમાન થયા ભાગવત કથા કરવા માટે. અને જ્યાં ગૌકર્ણજી કથા કરવા જાય એ જ ક્ષણે આપણા સર્વ ઉપર કૃપા કરવા માટે પૂજ્ય પિતૃચરણ આપણા પંડાલમાં પધારી રહ્યા છે. ઊભા થઈ તાળીઓના નાદ સાથે આપણે પિતૃચરણનું અભિવાદન કરી આપણા બધા ઉપર વિશેષ કૃપા, વિશેષ મનોરથી પરિવારના આગ્રહને વશ થઈ પૂજ્ય પિતૃચરણ અને માતૃચરણ આ કથામાં આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. અને આપના આશીર્વાદ થકી આપણી કથા પુષ્ટ થશે, આપણા સર્વના હૃદયમાં ઠાકોરજીનો વાસ થશે. એવા આપના મધુર આશીર્વચનો આજે આપણને બધાને પ્રાપ્ત થશે. અને આપ શ્રીનું સ્વાગત કરતા બોલો વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ की जय. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. ખૂબ જ આનંદ અને હર્ષનો વિષય છે આજે જેતપુર, જ્યારે પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજીના વચનામૃતથી અને વચનામૃત રસ વર્ષાથી જ્યારે જતિપુરામાં પરિવર્તિત થયું છે, ત્યારે શ્રીનાથ ધામ પરિસરમાં જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પીઠાધીશ્વર ગોસ્વામી 108 શ્રી બ્રજેશકુમારજી મહારાજ શ્રી પધાર્યા છે. આપણે તાળીઓના ગડગડાટ દ્વારા આપશ્રીને વધાવી લઈએ. મનોરથી પરિવાર દ્વારા આપશ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. જય ઘોષ કરીએ. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. वल्लभ आवत में सुने कछु नहीं रे कछु दूर इन पलकन परदा करो फिर जानन देहो. फिर આપણા નેત્રોમાં આ દિવ્ય સ્વરૂપને પધરાવીએ અને પુનઃ કથામૃતના રસ વર્ષામાં આપણે પૂજ્યશ્રીના આશીર્વાદ લઈને પ્રવેશ કરીએ. गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद. गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद. निरखूं वारंवार श्री वल्लभ के चरणारविंद. निरखूं वारंवार श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. सब सारन को सार है श्री वल्लभ के चरणारविंद. सब सारन को सार है श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद.
वल्लभ के चरणारविंद विठल के चरणारविंद जाऊं मैं बलिहारी श्री वल्लभ के चरणारविंद जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद विठल के चरणारविंद वल्लभ के चरणारविंद विठल के चरणारविंद मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद बोलो वल्लभाधीश की जय गोवर्धन नाथ की जय भागवत भगवान भगवान की जय गोपाल लाल प्यारे की जय પરમ શ્રદ્ધેય પરમ આદરણીય પૂજ્ય શ્રી પિતૃચરણ આપણા સર્વ પર કૃપા કરવા માટે મનોરથી પરિવારના મનોરથ સ્વરૂપ આજે અહીં ઉપસ્થિત છે. કથાના અંતમાં આપના વચનામૃતોનો પણ આનંદ આપણે લઈશું. ખૂબ ભાવ મનોરથી પરિવારને હતો કે પૂજ્ય પિતૃચરણને માતૃચરણનું અહીં પદાર્પણ થાય, આપના આશીર્વચન આપણને સૌને પ્રાપ્ત થાય. અને ભાગ્યશાળી છે જેતપુરની આ વૈષ્ણવ જનતા કે પૂજ્ય ચરણ અહીં પધાર્યા અને આપણા સૌ ઉપર આશીર્વાદ આપવા માટે આપ બિરાજ્યા છો. શ્રીમદ ભાગવતના દ્વિતીય દિવસે મહાત્માની કથાનું આપણે અવલોકન કરી રહ્યા છીએ. સ્વયં ગૌકર્ણજીને સૂર્યનારાયણે આજ્ઞા કરી, આપ ભાગવત સપ્તાહ કરો. એનો એવો પ્રભાવ છે સહજમાં 100 જે ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર એક ભાગવત સપ્તાહથી થઈ જશે. જો મૃત્યુ પછી પણ અનેક પાપ કર્યા છે, અન્ય યોનિમાં છે, ભાગવત જે નિમિત્તે કરવામાં આવે એ નિમિત્ત સુધી એ કથા પહોંચી જ જાય છે. આ કથાનો પ્રભાવ છે. અહીં ગોકર્ણ જે બિરાજમાન થયા કથા કરવા માટે, પંડાલ ભરાયો છે, સમસ્ત નગરવાસીઓ ઉપસ્થિત થયા છે. ધુંધકારી આવ્યો, જોવા લાગ્યો કે હું પંડાલમાં બેસું ક્યાં. 7 ગાંઠનો વાસ પડ્યો હતો અને વાસમાં ધુંધકારીએ પ્રવેશ કર્યો. એક દિવસની કથા પૂરી થાય અને એક ગાંઠ ફાટે. 7 દિવસ પૂર્ણ થયા અને 7 ગાંઠ ફાટે. વાસનાઓ જ વાસ છે. કેવલ ત્યાં જ વાસ હતો એમ નહીં, આપણા બધાની ભીતર વાસ છે. 7 ગાંઠ દરેકની ભીતર, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર. કથા સાંભળતા સાંભળતા એક ગાંઠ ફાટે છે. મૃત્યુ અને મુક્તિ બંનેમાં ફરક એટલો જ છે. શરીર મરી જાય ને ઈચ્છાઓ જીવતી રહે એ છે મૃત્યુ, અને શરીર જીવતું હોય અને ઈચ્છાઓ મરી જાય એને કહેવાય મુક્તિ. મૃત્યુ તો બધાને મળે છે, મુક્તિ તો ભાગ્યશાળી કથાને શ્રવણ કરનારાઓ પામીને જાય છે. જીતા જીવંત ઈચ્છાઓ મરી જાય અને માણસનો જીવનનો આનંદ અકબંધ બન્યો રહે, એ જ તો મુક્તિ છે. ભાગવત મર્યા પછી મુક્તિની વાત નથી કરતું. એ તો એક પ્રમાણ છે જ કે ભાગવતનો પ્રભાવ એવો છે કે જે દેહ પડી ગયા છે અને અન્ય યોનિમાં છે, છતાંય ભાગવતનો પ્રભાવ એવો કે એને મુક્તિ સાધી શકે. બાકી ભાગવત તો પરીક્ષિતને જીતા જીવંત મુક્તિનો અનુભવ કરાવે છે. 7 દિવસમાં વાંસ ફાટ્યો છે અને વિમાન લેવા માટે પરમાત્માનું આવ્યું, ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યા. ધુંધકારીનો ઉદ્ધાર થયો. જ્યાં વિમાનમાં બેસવા જાય ત્યાં જ ગૌકર્ણજીએ કહ્યું, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે જ કેમ? વાત પણ સાચી છે. કથાના પંડાલમાં તો બધા જ બેઠા હતા, બધાએ એ જ કથા સાંભળી છે, છતાંય આવો ભેદ કેમ? અને ત્યારે પાર્ષદોએ કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. કથા તો બધાએ સાંભળી છે, જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. એણે શ્રવણ કર્યું, મનન કર્યું અને નિધિધ્યાસન કર્યું છે. શ્રવણના અંગ છે, પહેલા સાંભળો પછી મનન કરો, ઘરે જઈને એની ચિંતન કરો. અહીંયાથી ઘરે જતા હો ત્યારે ચિંતન કરતા કરતા જાઓ, આજે કથામાં મેં શું સાંભળ્યું, શું સારી વસ્તુ મને લાગી. મનન કરતા કરતા અને પછી નિધિધ્યાસન એટલે કે એને જીવવાનો પ્રયાસ કરો. જે સાંભળ્યું છે એ મારા જીવનમાં કેમ ઉતરે એના માટેનો પ્રયાસ થવો જોઈએ. કહ્યું, જે રીતે ધુંધકારી સાંભળી એ રીતે કોઈ નથી સાંભળી. અદ્રઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ સુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપઃ. આટલી વસ્તુથી આટલી વસ્તુનો નાશ થાય. જ્ઞાનને દ્રઢ ન કરવામાં આવે તો જ્ઞાનનો નાશ થાય.
અધ્રડમ ચ હતમ જ્ઞાન, પ્રમાદેન હતમ સુતમ. પ્રમાદથી કરેલા શ્રવણ તો શ્રવણનો નાશ થાય. સંદિગ્ધો હિ હતો મંત્ર, મંત્ર જાપ કરતા હો પણ એ જ મંત્રમાં તમને શંકા હોય તો પછી મંત્ર જાપ ફલિત નથી થતો. સંદિગ્ધો હિ હતો મંત્ર, વ્યગ્રચિતો હતો જપ, વ્યગ્રચિત્તી કરેલા જપનો નાશ થાય છે. તો સિદ્ધિ શેનાથી થાય? તો કહું વિશ્વાસુ ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયેશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી. કથા ક્યારે સફળ થાય? સૌથી પહેલું અંગ બતાવ્યું, વિશ્વાસો ગુરુ વાક્યેશુ. ગુરુ વાક્યમાં વિશ્વાસ. અહીંયાથી જે કહેવાઈ રહ્યું છે એ પરમ સત્ય છે, એ રીતે એ વાણીનો સ્વીકાર કરવાનો. વિશ્વાસો ગુરુ વાક્ય, ગુરુ વાક્યમાં વિશ્વાસ હોય ને તો પ્રભુ સહજ કૃપા કરે. આપણે તો વાર્તા સાહિત્યમાં જુઓ, પેલો વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યો ને છેક ગાદી પર ચડી ગયો ને પ્રશ્ન એક જ, મારા ઠાકોરજીનું નામ શું છે એ મને કહો ને. અને પૂછતા પૂછતા ગાદી પર ચડી ગયો એટલે ગુસાઈજી કહ્યું, પરે, દૂર જા, દૂર રહે, આટલો ઉપર ન ચડ. અને એને થયું કે ગુરુદેવ મારા ઠાકોરજીનું નામ આપ્યું ને મારા પ્રભુનું નામ છે પરે. સુરતના હશો તો ખ્યાલ હશે, પરેના બેઠકજી છે ત્યાં. અને પરે નામ મારા ઠાકોરજીનું છે. પરેનો અર્થ થાય દૂર જા, પણ આને થયું કે પ્રભુનું નામ પરે એટલે હવે તો રોજ બે પાતલ કરે. પરે તું પહેલા આવ, ભોગ લગાવ, પછી હું પ્રસાદ લઈશ. અને ઠાકોરજી વિચાર કરે, ભૂલ આની તો છે નહીં, એ તો ઠાકોરજીનું નામ પૂછવા ગયો. ભૂલ ગુસાઈજીની નથી, એ તો ઉપર ચડ્યો એટલે કહ્યું પરે. પણ જો ભૂલ વૈષ્ણવની નહીં, ભૂલ ગુસાઈજીની નહીં, પણ જો હું ન ગયો તો મારી ભૂલ ચોક્કસ. અને પરે નામથી ઠાકોરજી નિકટ આવી ગયા. કારણ ગુસાઈજીની વાણી પર વિશ્વાસ. વિશ્વાસો ગુરુ વાક્યેશુ. બીજું કહ્યું, સ્વસ્મિન દીનત્વ ભાવના. જ્યારે પણ કથા સાંભળવા જાઓ, તમે દુનિયામાં સંસારમાં ગમે તેટલા સમર્થ હો, ગમે તેટલા ભણેલા ગણેલા હો, ગમે તેટલા મોટા પદ પર હો, કથા સાંભળવા જાઓ ત્યારે એક શ્રોતા બની, એક સેવક બની, એક વૈષ્ણવ બનીને સાંભળવા જાઓ, તો જ કથા ફલિત થશે. અમુક જગ્યાએ આપણી સાંસારિક મોટાઈ ભૂલી જવામાં લાભ છે. ભગવાનના મંદિરે જાઓ ત્યારે હું કેટલો મોટો છું એ ભૂલી જાઓ, મારો ઠાકોરજી મોટો છે યાદ રાખો, હું તો પ્રભુનો દાસ છું એવું માનીને જાઓ. ગુરુ પાસે જાઓ ત્યારે પણ સાંસારિક મોટાઈ નહીં બતાવી. એ જ રીતે કથામાં જાઓ ત્યારે પણ તમારું લૌકિક સામર્થ્ય ભૂલીને જાઓ. ત્યાં તો કેવલ શ્રોતા બનીને જશો તો જ કથા હૃદય સુધી પહોંચશે. અમુક જગ્યાએ યાદ રાખેલી મોટાઈ નડી જાય છે, ત્યાં તો દાસપણું જ કામ લાગે છે. એટલે કહું, સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયેશ્ચૈવ. મનના દોષોનો નિગ્રહ કરીને જાઓ. આ મનમાં અનેક પ્રકારના દોષો રહેલા છે, પણ કમથી કમ હું ઠાકોરજી આગળ બેઠો હોઉં, કથામાં બેઠો હોઉં, ત્યારે મને મારા મનના દોષો નડે નહીં એવું પ્રભુ પાસે માંગવું. જો પ્રભુ પાસે એટલું તો જરૂર માંગવું કે પ્રભુ કમથી કમ તારી સેવામાં બેઠો હોઉં ત્યારે તારા સિવાય મને બીજું કાંઈ યાદ ના આવે એવી કૃપા કર. બાકી તો આખો દિવસ દુનિયાભરની વાતો મનમાં ચાલતી રહે છે, પણ મારો સૌથી પ્રિસિયસ ટાઈમ, સૌથી કિંમતી સમય કયો દિવસમાં? એ 24 કલાકમાં. જ્યારે અડધો કલાક હું ઠાકોરજી આગળ બેઠો હોઉં છું ને, એ મારો સૌથી કિંમતી સમય હોય છે. બસ કમથી કમ તારી સામે બેઠો હોઉં ત્યારે તારા સિવાય કોઈ મનમાં ન આવે એવા આશીર્વાદ આપો. અને આપણે પણ એવો આગ્રહ રાખો, કમથી કમ સેવામાં હોઈએ, ઠાકોરજી સામે હોઈએ, પાઠ કરતા હોઈએ ત્યારે મનમાં પ્રભુ સિવાયનો કોઈ વિચાર ન આવે એવું મન કરી અને પછી સેવામાં બેસો, પછી માળા કરવા બેસો. કારણ કે એ જેટલો સમય છે બહુ મહત્વનો સમય છે. તમે 5 મિનિટ લાગે છે એક માળા કરતા, પણ તમે 5 મિનિટમાં એક માળા કરો છો ને, તે માળાના બદલામાં 24 કલાક ઠાકોરજી તમારી રક્ષા કરતા હોય છે. એક યમનાષ્ટક કરતા માંડ 5 મિનિટ લાગે, પણ એ 5 મિનિટ યમુનાજીને યાદ કરો ને તો 24 કલાક યમુનાજી તમારા ભાવની રક્ષા કરતા હોય છે. એટલે પ્રભુ સામે બેસી એક સેકન્ડ જે વ્યતીત થાય છે ને, બહુ જ મહત્વની છે. અને નાની નાની વાતોમાં એને બગાડવી નહીં. કમથી કમ ઠાકોરજી આગળ બેઠા હોઈએ ત્યારે આપણી વૈષ્ણવતા ભૂલાય નહીં એવી સાવધાનીથી બેસો. જુઓ ને, ઠાકોરજી આખા દિવસમાં આપણા વ્યક્તિત્વને તમે ચકાસો, કેટલું બદલાય છે. તમે જ્યારે 1 કલાક ઠાકોરજી આગળ સેવામાં બેઠા હો છો ત્યારે કેટલા સારા હો છો.
આમ અમે તો વૈષ્ણવ ને દંડવત ને આમ ને ઠાકોરજી આગળ કીર્તન ને જાણે જાણે સાક્ષાત કોઈ વ્રજભક્ત ઉતર્યા હોય ને આકાશમાંથી એવા થઈને, અને પછી હવે સેવા મૂકીને ઘરના લોકો સામે આવો ત્યારે કેવી પર્સનાલિટી ચેન્જ થાય તમારી. અને એ જ વ્યક્તિ ઘરેથી પછી દુકાને જાય ત્યારે તો સાવ ઓળખાય નહીં એવો થઈ જાય, ધંધામાં કોઈ સગું નહીં. એક જ વ્યક્તિ દિવસમાં કેટલા પરિવર્તનો કરતો હોય છે પોતાના વ્યક્તિત્વ સાથે. હવે વિચાર કરો, જેટલા 1 કલાક જેવા ઠાકોરજી આગળ તમે હો છો એવા 24 કલાક બનીને રહો તો આખો દિવસ કેવો સરસ જાય. બસ આપણી વૈષ્ણવતા ટકી રહે મહત્વની છે. અહીંયા કહ્યું મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી, કથામાં નિશ્ચલમતી રાખવાથી કથા સિદ્ધ થાય છે. આમ જ્યારે પુનઃ કથા કરી છે હવે ગોકર્ણજીએ, અને હવે તો ભગવાન પોતે પધાર્યા અને સમસ્ત નગરવાસીઓને સદે ભગવત ધામની પ્રાપ્તિ થઈ. જો આ કથાનો પ્રભાવ, પાપીનો તો ઉદ્ધાર થયા, પણ એને કારણે જે નિમિત્ત થયા, મનોરથીનું તો કલ્યાણ થાય, પણ મનોરથીને કારણે જે શ્રવણ કરવા આવ્યા એના ઉપર પણ ઠાકોરજી એટલી જ કૃપા કરતા હોય છે. આ કોઈ લૌકિક વ્યવહાર જેવું નથી કે જે ફટાકડો ફોડે એને જ મજા આવે ને સામેવાળાને મજા ના આવે. એટલો જ અવાજ સામેવાળાને સંભળાય, એટલી જ લાઈટ દેખાય, છતાંય પેલો તો ઉદાસ હોય, મેં ક્યાં પેલાએ ફોડ્યો છે. બાકી સંભળાયું એટલું જ હોય, દેખાયું એટલું જ હોય. પણ આ સાંસારિક કાર્ય નથી. જેટલી કૃપા મનોરથી પર થાય એટલી જ મનોરથીની કૃપાથી સર્વ ઉપર ઠાકોરજી કૃપા કરે છે. આ અલૌકિક પ્રસાદ છે, આ કથાનો પ્રભાવ છે. 6ઠા અધ્યાયમાં કથાને મહાત્મને વિરામ આપતા કથા શ્રવણની વિધિ બતાવી છે. સૌથી પહેલા કહ્યું કથા ક્યાં બેસાડવી એનો વિવેક બતાવ્યા. વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તથા કથા સ્થલમ, જ્યાં બધા આનંદથી શ્રવણ કરી શકે એવો વિશાળ સ્થાન પર કથા બેસાડવી. કારણ કે જેટલા લોકો કથા સાંભળી જાય એટલું પુણ્ય અધિક છે. કોની પાસે કથા સાંભળવી? વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિસ્પૃહ. કેવા વક્તાના મુખે સાંભળવી? તો કે બહુ લૌકિકમાં આસક્ત ન હોય, વૈષ્ણવ હોય, ઠાકોરજીને માનનારો હોય, વિપ્ર એટલે બ્રાહ્મણ હોય, અને વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત વેદ શાસ્ત્રને જાણનારો હોય, પણ એ મોટી મોટી અઘરી વાતો પણ દ્રષ્ટાંત કુશલો દ્રષ્ટાંત આપીને સરળતાથી સમજાવી શકે. અને કથા જ જેની વૃત્તિ હોય, કથા એ વ્યાવૃત્તિ નહીં, કથા વૃત્તિ હોવી જોઈએ. કથા એ કોઈનો વ્યાપાર નથી, કથા એ તો મનની વૃત્તિ છે. જે કથા માત્રિક જીવીન, કથા જ જેનો આનંદ હોય એના મુખ્ય જ્યારે કથા સાંભળીએ છીએ ત્યારે એ કથા સફળ થતી હોય છે. પછી કહ્યું કથા ભોજન કરવું, કયા નિયમ લેવા? કથાના ઘણા બધા નિયમો છે. ક્રોધ નહીં કરવો, લોભ નહીં કરવો, ઈર્ષા નહીં કરવી, દ્વેષ નહીં કરવો, પવિત્રતાથી 7 દિવસ વ્યતીત કરવા, ભગવત નામ લેવું, અનેક પ્રકારના નિયમો બતાવ્યા છે. ઉપવાસ કરવું કે ભોજન કરવું? ઘણા પૂછે. એવો ઉપવાસ પણ નહીં કરવો કે કથામાં બેઠતાની સાથે ઊંઘ આવી જાય, અશક્તિ આવી જાય. શ્રવણ મહત્વનું છે. એટલું ભોજન કરવું જેથી કથા સાંભળવામાં વધારે મન લાગે. ભોજનમ તું વરમ મન્યે કથા વિઘ્ન કરો યદી. ઉપવાસ કરીને મન કથામાં લાગે તો ઉપવાસ કરો, અલ્પાહાર કરીને કથામાં મન લાગે તો અલ્પાહાર કરી દો. પેટ ભરીને ભોજન કરીને કથામાં મન લાગે છે તો પેટ ભરીને ભોજન કરો, પણ મહત્વનું છે કથામાં મન લાગવું જોઈએ. આમ નિયમો બતાવ્યા. 6 અધ્યાયને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. પ્રથમ સ્કંદ શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરીએ. શ્રીનાથજી બાવાનું દક્ષિણ ચરણ, જમણું ચરણ, અધિકાર લીલા. ભાગવતના પ્રથમ સ્કંદને અધિકાર લીલા કહેવામાં આવે. કારણ કે જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. અને અધિકાર શબ્દ અહીંયા હકના રૂપમાં નથી, પાત્રતાના રૂપમાં છે. કારણ કે અધિકાર શબ્દ 2 રીતે વપરાય છે. આના પર મારો અધિકાર છે, અને એમ કે કદાચ આનો અધિકાર નહીં હોય. તો ભાગવતમાં જે અધિકાર લીલા છે એ પાત્રતાના રૂપમાં છે. 19 અધ્યાયમાં અધિકાર લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા ભાગવતમાં છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી. એટલે કે 3 પ્રકારના વક્તા અને શ્રોતા ભાગવતમાં છે. એટલે કે આ 3 જણાની વચ્ચેનો સંવાદ ભાગવતમાં છે.
અને એમના વર્ગીકરણ કર્યા ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. સૂતજી અને સૌનકજી એ કનિષ્ઠ અધિકારી છે. વક્તા છે સૂતજી અને શ્રોતા છે સૌનકજી. કનિષ્ઠ એટલા માટે, જો મહત્વની વાત છે અધિકારી શબ્દ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ તો ભેદ બતાવ્યા છે, પણ છે અધિકારી ભાગવતમાં. કારણ કે કથામાં જ સંપૂર્ણ પ્રીતિ નથી, યજ્ઞમાં આસક્તિ છે. અને યજ્ઞના મધ્યમાં જે સમય બચે છે એમાં કથા શ્રવણ કરે છે. કથા એ વ્યાવૃત્તિ છે. અનેક પ્રકારના ભેદ વર્ગીકરણ મહાપ્રભુજી બહુ વિસ્તારથી સમજાવ્યું છે. મહાપ્રભુજીના 16 ગ્રંથમાં 2 ગ્રંથ છે, એમાં વક્તા અને શ્રોતાના અધિકાર ભેદ બતાવ્યા. વક્તાના લક્ષણ બતાવ્યા છે જલભેદમાં અને શ્રોતાના બતાવ્યા છે પંચપદ્યાની નામના ગ્રંથમાં. અધિકાર ભેદ, મધ્યમાધિકારી વક્તા અને શ્રોતા. વક્તા છે નારદજી અને શ્રોતા છે વ્યાસજી. બંને ભગવાનના અવતાર છે, છતાંય મધ્યમ, ઉત્તમ નથી ગયા. કારણ કે હજી પણ સંસારની ચિંતા છે, સંપૂર્ણ કથામાં આસક્તિ નથી. એક વસ્તુ યાદ રાખો, ભાગવત દ્વારા તમે શું શીખવાના છો? મારે ભાગવત દ્વારા તમને વિજ્ઞાન શીખવાડી દઉં, ભૂગોળ શીખવાડી દઉં, ખગોળ શીખવાડી દઉં, બધી વિધિ શીખવાડી દઉં, બધું જ્ઞાન શાસ્ત્રનું શીખવાડી દઉં. ભાગવતનું ફલ શું? કયું જ્ઞાન? એક વસ્તુ યાદ રાખો, ભાગવત કાંઈક વસ્તુ ભણાવવા માટે નથી. ભાગવતનું ફલ છે ભગવાન સિવાય તમે બધું ભૂલાવવા માટે. ભગવાન સિવાય બીજું કાંઈ યાદ ન રહે ત્યારે માનવું કે ભાગવત તમને ફલિત થઈ ગયું. ભાગવત ભણાવવા માટે નથી, ભાગવત સંસારને ભૂલાવવા માટે છે. કેવલ ઈશ્વર જ હૃદયમાં યાદ રહે, બાકી બધાનું વિસ્મરણ કરાવી દે તો માનજો ભાગવત તમને સફળ થઈ ગયું. અહીંયા અધિકાર ભેદમાં નારદજી મધ્યમાધિકારી વક્તા અને વ્યાસજી ઉત્તમ મધ્યમાધિકારી શ્રોતા છે. કંગજી સંસારની ચિંતા છે અને એટલા માટે મધ્યમ રાખ્યા. અને હવે છે ઉત્તમાધિકારી વક્તા શુકદેવજી અને ઉત્તમાધિકારી શ્રોતા પરીક્ષિત મહારાજ. પ્રથમ સ્કંદના સુબોધનીજીમાં મહાપ્રભુજી બહુ વિસ્તારથી આ ભેદ સમજાવ્યા છે અને અદ્ભુત ચર્ચા કરી છે અધિકાર ભેદની. કારણ કે વરસાદ ભલે 20 ઇંચ વરસાદ ગામમાં થયો હોય, પણ અગાસીમાં કોડિયું પડ્યું હોય ને તો કોડિયામાં કોડિયા જેટલું જ આવે. આ એનો અધિકાર કહેવાય. કથા એ જ છે, પણ જેનો જેવો અધિકાર હશે એવી એને પ્રાપ્તિ થશે. ઉત્તમાધિકારી વક્તા છે સુખદેવજી. બંનેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ચૂક્યા છે, સુખદેવજીને અને પરીક્ષિતને. છતાંય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે, અનન્ય રતિ ભગવત કથામાં છે. આ ઉત્તમાધિકારી છે. અનન્ય પ્રીતિ જેને ભગવાનની કથામાં હોય. ભગવાન મળ્યા છતાંય કથાને છોડી નથી, કથાને સતત પાન કરે છે. ઉત્તમ વક્તા સુખદેવજી નિર્લેપ છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. અનુપેત અપેત કૃત્યમ, કોઈ કામના એમના મનમાં નથી. નિષ્કામ ભાવથી કેવલ ભગવત કથાનું પાન કરે છે અને કરાવે છે, એટલે ઉત્તમાધિકારી વક્તા છે. એ જ રીતે ઉત્તમાધિકારી શ્રોતા છે પરીક્ષિત મહારાજ. ઉત્તમાધિકારી વક્તા સુખદેવજી ને શ્રોતા છે પરીક્ષિત મહારાજ. એમને શ્રાપ લાગ્યો અને શ્રાપની ખબર પડતા જ વૈરાગ્ય જાગી ગયું. નક્કી કર્યું કે 7 દિવસમાં ભગવાન મેળવવા છે. ભગવત પ્રાપ્તિ સિવાય બીજી કોઈ કામના નથી. અને જ્યારે આ કામના લઈને કથામાં બેસો ને ત્યારે નિશ્ચિત ભગવાન તમને કથા દ્વારા મળતા હોય છે. જ્યારે પણ કથામાં આવો, 3 પ્રકારના લોકો, જેમ દરિયા કિનારે 3 પ્રકારના લોકો આવે, એમ કથા સાંભળવા પણ 3 પ્રકારના શ્રોતા હોય. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક શ્રોતા. જેમ સમુદ્ર કિનારે એક લોકો એવા આવે જે કિનારે પડેલી રેતીને લેવા આવ્યા હોય, એ રેતી લઈ જાય અને એટલા માટે જ સમુદ્રના કિનારે આવ્યા. આ છે ભૌતિક. કેટલાક શ્રોતાઓ એવા હોય જે કેવલ વ્યવહાર સાચવવા આવ્યા હોય. હિરેન ભાઈએ બેસાડી છે, નહીં જઈએ તો ખોટું લાગશે. ભગવાનને ખોટું લાગશે એની ચિંતા ન હોય, પણ સંસાર અને સમાજને સાચવવાની જેને ચિંતા હોય એ લૌકિક. છતાંય કથામાં આવ્યા છે. અને કથામાં અભાવે પણ બેસશો ને, લૌકિક ભાવે પણ બેસશો ને, કથા ક્યારે પણ નિષ્ફળ નહીં જાય.
હું તો ઘણી વાર કહું ને, કથાનો પંડાલ છે ને એ ભવપાર ઉતારવાની નૌકા છે. એક કિનારેથી બીજે કિનારે નાવ જતી હોય અને નાવમાં બેઠા બેઠા તમે સૂઈ જાઓ ને તોય નાવ તો પાર ઉતારે જ. એમ કથામાં બેઠા બેઠા સૂઈ જાઓ તોય આ કથાનો પંડાલ તમને ભવપાર તો ઉતારશે જ. કારણ કે આ ભવપાર ઉતારવાની નૌકા છે પંડાલ. એમ અભાવે પણ કુભાવે પણ લૌકિક વ્યવહારે પણ જો કથામાં આવ્યા તો કંઈક ને કંઈક પામીને જશે. આ માટી લઈ જના. બીજા છે સમુદ્ર કિનારે આવે ને છીપલા વીણીને જાય. આ છે આધ્યાત્મિક શ્રોતા, જે કેવલ ને કેવલ મુક્તિની કામનાથી કથા સાંભળે છે. બસ જન્મ મરણના ચક્કરથી છૂટી જાઉં, જોને ધુંધકારીનો કેવો ઉદ્ધાર થયો, મારો પણ ઉદ્ધાર થઈ જાય, એમ મોક્ષની કામનાથી આવે એ છીપલા લઈ જનારા વ્યક્તિઓ જેવા છે, આધ્યાત્મિક શ્રોતાઓ. ત્રીજા છે આધિ દૈવિક શ્રોતા. સમુદ્ર કિનારે કેટલાક વ્યક્તિઓ એવા આવે જે કિનારે ના ઉભા રહે, એ અંદર ડૂબકી લગાવે, ગોથું લગાવે અને સમુદ્રના પેટાળમાં જે રત્નો પડ્યા હોય એ રત્નો લઈને જાય. એ છે આધિ દૈવિક શ્રોતા, જે શ્રવણ કરવા આવ્યા છે મુક્તિ માટે નહીં, લૌકિક વ્યવહાર માટે નહીં, પણ ભાગવત રૂપી રસ સાગરમાં ભક્તો રૂપી જે રત્નો પડ્યા છે ને એ ભક્તોના ભાવોના રત્નોને લઈને જાય. એ બધા આધિ દૈવિક શ્રોતાઓ છે. અરે પ્રહલાદનો કેવો ભાવ, આવો ભાવ મારા હૃદયમાં ક્યારે આવે? ધ્રુવજીનો કેવો ભાવ છે, આવો ભાવ મારા હૃદયમાં કેવો આવે? ક્યારે આવે? આ વ્રજભક્તોના કેવા ભાવ છે. સાંભળતા સાંભળતા તમે ભક્તો સાથે આત્મસાત કરો છો. કથા એ કેવલ સાંભળવાની વિધિ નથી, એ દરેક ભક્તોના ભાવને અનુભવવાનો પ્રકાર છે. જોજો ને, સાંભળતા સાંભળતા જ્યારે નંદ મહોત્સવ આવશે ત્યારે તમને એમ લાગશે કે હું વ્રજભક્ત છું અને હું નંદાલયના આંગણામાં નંદ મહોત્સવ કરી રહ્યો છું. ભૂલી જશો કે જેતપુરમાં છો, ભૂલી જશો કે ફલાણો વ્યક્તિ છું. નંદ મહોત્સવ કરતા કરતા જાણે વ્રજભક્ત હું એવો આનંદ અનુભવ કરશો. એ જ જ્યારે ગોપી ગીત ગવાતું હશે ત્યારે ભૂલી જશો કે જેતપુરમાં છું. એમ લાગશે કે રાસમાં પ્રભુ અંતર ધ્યાન થયા છે અને ગોપીઓની સાથે હું પણ પ્રભુને ગોતવા નીકળી છું. અને ગોપી ગીત ગાતા ગાતા ગોપીઓનો વિરહ અનુભવ થવા લાગશે. મહારાષ્ટ્રનું વર્ણન આવશે ત્યારે એમ લાગશે ઠાકોરજી કૃપા કરવા માટે મહારાષ્ટ્રનો અનુભવ કરાવી રહ્યા છે. ઠાકોરજી વ્રત છોડીને મથુરા જશે તો એમ લાગે જાણે મને છોડીને ઠાકોરજી જઈ રહ્યા છે. તમે કેવલ સાંભળતા નથી, કથામાં બેઠા બેઠા વ્રજભક્તો ને ભગવદીઓના ભાવનો અનુભવ કરો છો. એક એક પ્રસંગોમાં ભીષ્મજી જ્યારે બાણ સૈયા પર સુતા સુતા સ્તુતિ કરશે ને ત્યારે તમને એમ નહીં લાગે હું વ્યક્તિ છું, એમ લાગે ક્યાંક મારી ભીતર રહેલો ભક્ત રૂપી ભીષ્મ ભગવાનની સ્તુતિ કરી રહ્યો છે. એક એક ભક્ત સાથે આત્મસાત આ કથા કરાવે છે. એટલે કે આ 7 દિવસની યાત્રા એ આ ભગવદીઓના ભાવને અનુભવવાની યાત્રા છે. આ કેવલ સાંભળવાની યાત્રા નથી, ભગવદીઓના ભાવના આત્મસાત કરવાની યાત્રા છે. અને એક એક પાત્રની કથા સાંભળતા સાંભળતા એક એક પાત્રોના ભાવનો અનુભવ તમે બેઠા બેઠા કરશો. આખી એક યાત્રા, આ ખુરશી પર, આ સોફા પર, આ સ્થાન પર બેઠા બેઠા તમે આખા એક કથાની આખી એક યાત્રા કરશો. તમે ભગવાનની સાથે એમનું જીવન ચરિત્ર શ્રવણ કરતા કરતા આખા જીવન ચરિત્રની યાત્રાનો અનુભવ તમને થશે. એવી આ દિવ્યતમ ભાગવત કથા છે. તો ઉત્તમ વક્તા છે સુખદેવજી, ઉત્તમ શ્રોતા છે પરીક્ષિત મહારાજ. શ્રી મહાપ્રભુજી ભાગવતજીના અર્થો 7 પ્રકારે સમજાવે છે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. 7 પ્રકારથી એકાર્થ કર્યો મહાપ્રભુજીએ અને ભાગવતજીના અર્થો બતાવ્યા. 2 મુખ્ય ગ્રંથમાં ભાગવતજી સમજાવ્યું મહાપ્રભુજી. એક છે ભાગવત પરની ટીકા સુબોધિનીજી મહાપ્રભુજી. આ વૈષ્ણવને ખ્યાલ હોવો જોઈએ. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે. અહીંયા સમજાવે છે મહાપ્રભુજી, જેને વલ્લભનો આશ્રય કર્યો નથી, ઠાકોરજીની સેવા કરી નથી અને સુબોધિનીજીનું દર્શન કર્યું નથી, એનું તો વૈષ્ણવ થઈને પણ જન્મ વૃથા છે. કે વૈષ્ણવ કુળમાં જન્મ્યા છતાંય આ 3 વસ્તુ ન કરી શકે. તો સુબોધનીજી અને બીજું છે ભાગવતાર્થ પ્રકરણ. આ 2 દ્વારા મહાપ્રભુજીએ 7 પ્રકારથી ભાગવતજી સમજાવ્યા. એક મહાનતમ આચાર્ય રૂપે મહાપ્રભુજીએ એકમાત્ર એવા આચાર્ય છે સનાતન ધર્મના જેણે ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કર્યા. અન્ય આચાર્યો વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજીને પ્રમાણ માને છે,
પણ મહાપ્રભુજીએ ચોથા પ્રમાણ રૂપે ભાગવતજીને પણ સ્વીકૃત કરાવ્યા. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચતુષ્ટયમ. ભાગવતજીને પ્રમાણ ઓથેન્ટિક ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું. આ સૌથી મોટું યોગદાન મહાપ્રભુજીનું સનાતન ધર્મમાં છે. કારણ કે ભાગવત મહાપ્રભુજીનું ભૂતલ પર પધારવાનું મુખ્ય કારણમાંનું એક કારણ ભાગવતના અર્થોને પ્રગટ કરવાનું છે. 3 કારણથી સ્વયં પ્રભુ મહાપ્રભુ બનીને ભૂતલ પર આવ્યા. શ્રી વલ્લભાચાર્યજી રૂપે પ્રભુનું પ્રાગટ્ય થયું એની પાછળ મુખ્ય 3 કારણ. પહેલું, લીલાથી વિખૂટા પડેલા જીવોને બ્રહ્મ સંબંધ કરાવી ફરી લીલામાં પ્રાપ્તિ કરાવી. આ પહેલું કારણ. અને એટલે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ. દૈવી જીવોના ઉદ્ધાર માટે અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. ખુલ્લા ચરણારવિંદથી નથી જો તાડ તડકો વરસાદ એક ધોતી ઉપરના ધારણ કરી હાથમાં ઝાંપીજી લઈ ભારત વર્ષની 3 વાર પરિક્રમા ખુલ્લા ચરણારવિંદથી કરી. કેમ? આ દૈવી જીવોને ફરી ભગવદ લીલાની પ્રાપ્તિ કરાવી. બીજું કારણ ભૂતલ પર આવવાનું મહાપ્રભુજીનું એ છે સેવા માર્ગ જગતમાં પ્રગટ કરવો. પૂજા માર્ગ તો હતો, જ્યાં જ્યાં જાઓ ત્યાં ષોડશોપચાર પંચોપચાર પૂજાનો ક્રમ હતો. સેવા માર્ગ નહોતો. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. ભૂતલ પર પધારવાનું બીજું કારણ જે નંદાલયની સેવાની રીત અને પ્રીત હતી એ ભૂતલ પર પ્રગટાવ્યું. તો જે સારસ્વત કલ્પમાં નંદ બાબાના ઘરે જે રીતે ઠાકોરજીનો સેવાક્રમ ચાલતો એવો સેવાક્રમ વૈષ્ણવને બતાવ્યો. આ બીજો પ્રકાર. અને ત્રીજું કારણ ભૂતલ પર આવવાનું ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા મહાપ્રભુજી પધારે. આ ભાગવત કથા એવી છે એના માટે 4 અવતાર ભગવાને લીધા છે. અને છેલ્લે તો મહાપ્રભુજી રૂપે પોતે પધાર્યા છે. કારણ કે બધા પોતપોતાની રીતે અર્થઘટનો કરવા લાગ્યા તો પ્રભુને દુઃખ થયું કે મારા ભાગવતના અર્થો જે હું પ્રગટ કરવા માંગુ છું એ તો પ્રગટ થતા નથી. અને કલિકાલતમચ્છન્ન દષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ દયયા નિજ મહાત્મ્યમ કરિશ્ચન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. અને એટલા માટે પોતાના શાસ્ત્રોના ગૂઢ અર્થોને પ્રગટ કરવા માટે ભગવાનના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી સ્વરૂપે ઠાકોરજી પ્રગટ થયા છે. અને એટલા માટે આ ભાગવતના 7 પ્રકારે અર્થ મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. અને જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. પ્રવેશ કરી અધિકાર લીલામાં પહેલા 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું વ્યાસજીએ. પહેલું મંગલાચરણ બીજ, બીજું વૃક્ષ અને ત્રીજું ફલ. આ પહેલું જે મંગલાચરણ છે એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત આ પહેલા શ્લોકમાં કરી. કારણ કે વેદ રૂપી વૃક્ષ પર લાગેલું ગલિત ફલ ભાગવત, તો વેદનું બીજ ગાયત્રી તો ભાગવતજીનું બીજ પણ ગાયત્રી છે. આ ગ્રંથ ભાગવતજી છે એમ કેમ માનીએ? પુઠ્ઠા પરથી, કાગળ પરથી, એના ઉપરના આ ઝાંપીજી પરથી આ ગ્રંથ ભાગવતજી છે કેમ નક્કી થાય? આ પ્રાણી ગાય છે એમ કેમ નક્કી થાય? એનું લક્ષણ શું? તો કે સિંગ તો ઘણાને હોય, પૂછ તો ઘણાને હોય, પણ ગાયના ગળામાં ઝાલર છે એ બીજાને જલ્દી નથી હોતી. જે વિશિષ્ટ એનું વિશિષ્ટ લક્ષણ છે. તો આ ગ્રંથ ભાગવત છે એનું લક્ષણ શું? તો સ્કંદ પુરાણે પરિચય આપતા કહ્યું યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવત મિષ્યતે. ભાગવત કોને કહેવાય? જેનો પ્રારંભ ગાયત્રી મંત્રથી થાય છે. તો આ પહેલો શ્લોક એ ગાયત્રી મંત્ર છે. આइए उसका गान करते हैं. जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थे स्वभिज्ञस्वरा
તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. સબ બોલે સત્યમ પરમ धीमहि સત્યમ પરમ ધીમહિ. सत्यं परं धीमहि. જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત આમાં. તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ત્રિપદા ષટકુક્ષિ. જે વાત ગાયત્રી મંત્રમાં છે ત્યાં કહ્યું તત્સવિતુઃ, એ સવિતા. સવિતા કોને કહેવાય? સૂતે પ્રસૂતે ઇતિ સવિતા. મહાપ્રભુજી આખું ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને મહાપ્રભુજી સમજાવે છે ગાયત્રી મંત્ર કેવલ કોઈ દેવીનો મંત્ર નથી, એ તો પરબ્રહ્મનો મંત્ર છે. પણ સવિતા શબ્દ આવ્યો એટલે લોકોએ દેવીની ભાવના કરી. ખરેખર તો ગાયત્રી એ મંત્રના છંદનું નામ છે. કોઈ પણ મંત્ર હોય એના ઋષિ હોય, છંદ હોય, દેવતા હોય ને વિનિયોગ હોય. તો આમ ગાયત્રી છંદનું નામ છે. સવિતા કોને કહેવાય? તો આ શ્લોકમાં ભાગવતજીમાં કહ્યું જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત. જન્માદિ જેનાથી થાય છે. જન્માદિ કોનાથી થાય છે? કોણ આ સૃષ્ટિનો સર્જક, પાલક અને વિસર્જન કરતા છે, લય કરતા છે. અને એટલે જ કહ્યું બ્રહ્મ જ ઘડે છે, બ્રહ્મ જ ચલાવે છે અને બ્રહ્મમાં જ ભળે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આખું વેદાંતમાં સમાયેલું છે. અને મહાપ્રભુજીના વેદાંતનું નામ છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. જો દરેક આચાર્યોના પોતાના વેદાંત છે અને એનાથી એમનો પરિચય છે. આ સુંદર દ્રષ્ટિકોણ છે બ્રહ્મ, જીવ, જગત અને માયાને જોવાના. ક્યાંક માયાવાદ છે, ક્યાંક વિશિષ્ટાદ્વૈતવાદ છે, ક્યાંક દ્વૈતાદ્વૈતવાદ છે. મહાપ્રભુજીનો છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. આખું વેદાંત છે શુદ્ધ અદ્વૈત અને બ્રહ્મવાદ. બ્રહ્મવાદ કોને કહેવાય? સર્વ ખલદમ બ્રહ્મ. આ સગળું બ્રહ્મથી બન્યું છે, બ્રહ્મે બનાવ્યું છે અને આત્મકૃતે પરિણામાત પોતે જ બન્યું છે. એટલે જ કહ્યું નિમિત્તોપાદાન કારણ, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બ્રહ્મ જ છે. જેમ માટીના ગળામાં માટી ઉપાદાન કારણ હોય અને કુંભાર નિમિત્ત કારણ હોય, પણ આ સૃષ્ટિનો સર્જક સ્વયં બ્રહ્મ છે, પોતાનામાંથી સર્જે છે. શુદ્ધ અદ્વૈત. કહ્યું અદ્વૈત, બ્રહ્મ અને જગત બે ભેદ જુદા નથી, બંને એક જ છે. એ જ આખું પરિણમિત થયો છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. અને શુદ્ધ એટલા માટે કારણ કે બ્રહ્મને માયા લિપ્ત કરતી નથી. માયા તો ભગવાનની દાસી છે, એને માયાનો આશ્રય કરવો પડતો નથી. બ્રહ્મ શુદ્ધ છે એટલે મતનું નામ છે શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદ. ટૂંકમાં સમજાવ્યું, વિસ્તાર તો ઘણો બધો થઈ શકે. તો આ આખા સૃષ્ટિનું સર્જન, સકલ આ આખું સૃષ્ટિ જે છે એ બ્રહ્મમાંથી પરિણમિત છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો. જેમ રસ્તામાં તમે જતા હો અને દૂરથી મૃગજળ તમને દેખાય, પણ નજીક જાઓ તો કાંઈ ન હોય. આ જ ભગવાનની માયા છે.